આપો બધા અહીંયા. વેરી ઓનેસ્ટ લખ્યું મેં ફર્સ્ટ લાઈન, પછી ડિફિકલ્ટ લખ્યું શોર્ટમાં, ફાઇન્ડ પ્રોપર્ટી, યોર બજેટ, નિયર બાય. આટલું ખાલી પહેલા ધ્યાન આપીએ. બરાબર. હવે નોટ ટેકિંગ તો થઈ ગઈ, પણ સેન્ટેન્સ ફોર્મેશન પણ જરૂરી છે. સેન્ટેન્સ ફોર્મેશન પણ જરૂરી છે. હું આવું બોલું, સાચું કહું તો અઘરું છે ગોતવું ઘર તમારા પહોંચમાં નજીક. આવું બોલું તો ના ચાલે. તો મેં શું કર્યું, મેં ખાલી મારી નોટ્સ વાંચી લીધી વર્ડ ટુ વર્ડ. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કોઈ દિવસ નાટીમાં નથી કરવાનું. આપણે જે વાક્ય બોલીએ એનું કોઈ મતલબ નીકળતું હોવો જોઈએ અને એનું ગ્રામર, વ્યાકરણ એની બરાબર હોવી જોઈએ. તો અહીંયા મારે કઈ રીતે બોલવું પડે? ઓકે, હવે હું કલર ચેન્જ કરું છું પેનનો. જુઓ, સાચું કહું તો તમારી પહોંચમાં નજીકમાં ઘર ગોતવું એ અઘરું છે. બરાબર, આ થઈ ગયું આટલો પાર્ટ. હવે અહીંયા જુઓ, પ્લેસ યુ લીવ સેગમેન્ટમાં કરન્ટલી વર્ડ હતો. મેં શું લખ્યું છે? નાવ. કારણ કે કરન્ટલી એટલે શું? નાવ. તો કરન્ટલી નું શોર્ટ ફોર્મ કરવા જઈએ એના કરતા નાવ ના લખીએ. નાવનો શોર્ટ ફોર્મ ઇઝી વર્ડ આપણે સિનોનિમ ગોતવો પડે મગજમાં. એ પ્રેક્ટિસથી આવડી જશે. ઓકે, પ્લેસ યુ લીવ નાવ વેરી બ્યુટીફુલ એન્ડ કન્વીનિયન્ટ. તમે અત્યારે જ્યાં રહો છો એ ખૂબ જ સુંદર અને અનુકૂળ છે. કારણ કે, બીકોઝ, કારણ કે તે હવે ક્લોઝ છે. કોની ક્લોઝ છે? તે શાળા, સાર્વજનિક પરિવહન, દવાખાનું, મંદિર અને ખરીદી કેન્દ્રની નજીક છે. ખ્યાલ આવ્યો કઈ રીતે આઈ હેવ ટુ રિલાય ઓન માય નોટ્સ? આ ખાલી નોટ ટેકિંગની સાઇઝ જુઓ તમે એક સેગમેન્ટના નોટ્સની. ઓકે, એન્ડ ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ યુઝ યોર નોટ્સ ફોર ક્રિએટિંગ સેન્ટેન્સીસ. યુ કેનોટ ટ્રાન્સલેટ વર્ડ ટુ વર્ડ. તમારે વાક્ય બનાવવો પડે.